જૂનાગઢમાં ગઈકાલે બપોરે જગન્નાથજી મંદિરથી 20મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। રથયાત્રા પૂર્વે મેયર, સંતો મહંતો અને પદાધિકારીઓએ ચાંદીની સાવરણી દ્વારા પહિંદ વિધિ કરી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના ત્રણેય રથને દોરડાથી ખેંચી પ્રસ્થાન કરાવાયું હતું। બહેનો દ્વારા પણ સુભદ્રાજીના રથને ખેંચવામાં આવ્યો હતો, તેમજ ભગવાનનું પુષ્પવર્ષા અને ગુલાબની પાંખડીઓ દ્વારા સ્વાગત કરાયું હતું। આજે જગન્નાથ મંદિર ગંદરપુરિયા અને વોર્ડ નંબર 10માંથી જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા શરૂ થઈ ગઈ છે, ત્યારે સમગ્ર જૂનાગઢ વાસીઓને આજે કચ્છીનું વરસ તેમજ જગન્નાથ પ્રભુની આજની તિથિ અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે લોકો ખૂબ આનંદ અને ઉત્સાહિત થઈ આ રથયાત્રામાં જોડાયા છે। એટલે આજના આ પ્રસંગ અને આજના આ શુભ દિવસને દરેક જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે આજના આજ વોર્ડના કોર્પોરેટર આરતીબેન તેમજ સમગ્ર સનાતન ધર્મ માટે ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે। જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં આજે નીકળે છે। જગન્નાથપુરીથી આજે જે રીતે જગન્નાથજીની યાત્રા નીકળે છે, અમદાવાદથી આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પિંડવિધિ કરી અને જગન્નાથજીની યાત્રા શરૂ કરે છે। અને આજે જૂનાગઢમાં વર્ષો થયા જગન્નાથ મંદિરથી જગન્નાથજીની યાત્રા, શોભાયાત્રા નીકળે છે। અને આજે જૂનાગઢમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પાર્ટીના વરિષ્ઠ લોકો, સંતોની ઉપસ્થિતિની અંદર આજે શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। આનંદની વાત છે કે જગન્નાથજી નગર ચર્યા કરવા નીકળે છે, એટલે કે નગરની અંદર લોકોને દર્શન કરવા નીકળે છે। અને એમના આ આખા શહેરની ભ્રમણથી શહેરની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એક શક્તિ લોકોના અંદર રહે એવી ભગવાન આશીર્વાદ આપે છે। તો આજના દિવસે દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ।